હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આવનારી માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં વિભાગ એમાં ખૂબ અગત્યના 1 માર્કના પ્રશ્નો ભાગ 2 સંદર્ભ ગ્રંથ ગાલા અપેક્ષિત 2025 પ્રકરણ 15 આર્થિક વિકાસ. પહેલું, વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? ઉત્તર, આર્થિક વિકાસ. બીજું, વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? ઉત્તર, ખેતી. ત્રીજું, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? ઉત્તર, દ્વિમુખી. ચોથું, વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે? ઉત્તર, રૂઢિચુસ્ત. પાંચમું, કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? ઉત્તર, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ. છઠ્ઠું, ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રોમાં કરવામાં આવે છે? ઉત્તર, માધ્યમિક ક્ષેત્રમાં. 7. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ શાના માટે પ્રયત્ન કરે છે? ઉત્તર, વિકાસ માટે. 8. આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે? ઉત્તર, આર્થિક વૃદ્ધિની. 9. અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ શું છે? ઉત્તર, આર્થિક વિકાસ. 10. શાના કારણે જીવન ધોરણ નીચે રહેવા પામે છે? ઉત્તર, નીચી માથાદીઠ આવકના કારણે. 11. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ કયા લોકોમાં થયેલું જોવા મળે છે? ઉત્તર, ધનિક લોકોમાં. 12. વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ કયું છે? ઉત્તર, બેરોજગારી. 13. વિકાસશીલ દેશોમાં બેરોજગારી કયા કયા સ્વરૂપની હોય છે? ઉત્તર, મોસમી, છુપી, ઔદ્યોગિક, ઘર્ષણજન્ય, માળખાગત અને શિક્ષિત બેરોજગારી વગેરે. 14. વિકાસશીલ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ભાગ જેટલું હોય છે? ઉત્તર, ત્રીજા ભાગ જેટલું. 15. વિકાસશીલ દેશોમાં કોનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે? ઉત્તર, વિદેશ વ્યાપાર. 16. વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજવસ્તુઓની આયાત કરતા હોય છે? ઉત્તર, ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની. 17. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? ઉત્તર, આર્થિક પ્રવૃત્તિ. 18. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? ઉત્તર, બિન આર્થિક પ્રવૃત્તિ. 19. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને કયા કયા મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે? ઉત્તર, પહેલું પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. 20. નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કયા ક્ષેત્રોમાં થાય છે? ઉત્તર, માધ્યમિક ક્ષેત્ર. 21. વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? ઉત્તર, સેવા ક્ષેત્રમાં. 22. ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કોની મદદથી કરવામાં આવે છે? ઉત્તર, કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી. 23. ઉત્પાદન કરવા માટેના સાધનોને કયા 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે? ઉત્તર, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. 24. માનવીની જરૂરિયાતો કેવી છે? ઉત્તર, અસંખ્ય અને અમર્યાદિત. 25. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે શું હોય છે? ઉત્તર, કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ. 26. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય કઈ 2 પદ્ધતિઓ છે? ઉત્તર, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. 27. બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ કોની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે? ઉત્તર, અદૃશ્ય હાથની જેમ.
28. બજાર પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી તેને શાના તરીકે પણ ઓળખવામાં આવે છે? ઉત્તર મુક્ત અર્થતંત્ર તરીકે પણ. 29. કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે? ઉત્તર મિશ્ર અર્થતંત્રમાં. 30. દેશની કુલ આવકને શું કહેવામાં આવે છે? ઉત્તર રાષ્ટ્રીય આવક. 31. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી શું પ્રાપ્ત થાય છે? ઉત્તર માથાદીઠ આવક. 32. શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે? ઉત્તર આર્થિક વિકાસને. 33. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય છે? ઉત્તર આર્થિક વૃદ્ધિ. 34. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? ઉત્તર વિકાસશીલ. 35. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે? ઉત્તર પ્રાથમિક ક્ષેત્રનું. 36. વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજ વસ્તુઓની નિકાસ કરતા હોય છે? ઉત્તર કૃષિ પેદાશોની. 37. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય છે? ઉત્તર પ્રાથમિક ક્ષેત્રમાં. 38. ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? ઉત્તર જમીન. 39. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? ઉત્તર શ્રમ. 40. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય છે? ઉત્તર નિયોજક. 41. બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? ઉત્તર મૂડીવાદી પદ્ધતિ. 42. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? ઉત્તર ભાવતંત્રને આધારે. 43. કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે? ઉત્તર સમાજવાદી પદ્ધતિ. 44. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે? ઉત્તર બજાર પદ્ધતિને. 45. કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે? ઉત્તર બજાર પદ્ધતિમાં. 46. કઈ પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે? ઉત્તર સમાજવાદી પદ્ધતિમાં. 47. કઈ પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી? ઉત્તર સમાજવાદી પદ્ધતિ. 48. કઈ પદ્ધતિમાં શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે? ઉત્તર સમાજવાદી પદ્ધતિમાં. 49. ભારતમાં કેવા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે? ઉત્તર મિશ્ર અર્થતંત્ર. 50. મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય? ઉત્તર નિયંત્રિત અર્થતંત્ર. 51. કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી? ઉત્તર મિશ્ર અર્થતંત્રમાં. 52. સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી? ઉત્તર વ્યક્તિગત માલિકીને. 53. બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો? ઉત્તર સમાજવાદી પદ્ધતિનો. 54. કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નીતિઓમાં અસાતત્યતા હોય છે? ઉત્તર મિશ્ર અર્થતંત્રમાં. 55. અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે દેશોએ પોતાનો આર્થિક વિકાસ કઈ આર્થિક પદ્ધતિથી કર્યો હતો? ઉત્તર બજાર પદ્ધતિથી. 56. રશિયા અને ચીન જેવા દેશોએ કઈ આર્થિક પદ્ધતિ અપનાવીને ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો? ઉત્તર સમાજવાદી પદ્ધતિ. 57. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં કઈ આર્થિક પદ્ધતિ જોવા મળે છે? ઉત્તર મિશ્ર અર્થતંત્ર. થેન્ક યુ. આવા જ ધોરણ 10ના અગત્યના પ્રશ્નો વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી ઓફ જીસીઆરટી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી કરીને અગત્યના પ્રશ્નો વિશેના વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.